અમારે મેરુભા બાપુ કહેતા કે સોનાનું વાસણ હોય ને, સોનાનું વાસણ એમાં કાણું પડી જાય એટલે પાત્રમાંથી નીકળી જાય, પછી ધાતુ તરીકે એની કિંમત આવે, એમાં પીરહી ન હગે કોઈ મહાપુરુષ કે વડીલ આવે આ થાળીમાં અને પીરહો નહીં, કાણું પડી ગયું, વાત પૂરી થઈ. હાવળનો હોય ને, હાવળનો કે હાવળની, એ બધું સાફ કરી નાખે, સરસ કચરો કાઢી દે, બધું સાફ કરી નાખે વાળીને. પણ ક્યાં સુધી? એનો બંધ મજબૂત હોય ત્યાં સુધી. એનો બંધ છૂટી જાય એટલે ઈ જ કચરો થઈ જાય છે, એને વાળવા માટે બીજા હાવળનાની જરૂર પડે છે. જેનું ચારિત્ર ઉતરું હોય, જેની મકમતા હોય, જે આમ સ્થાન દીપાવી દે. એટલે મને સ્થાનની વાત આવી એટલે એક વાત યાદ આવે છે સબજીભાઈ. ભાવનગરમાં વર્ષો પહેલા, આજથી હવા વર્ષ પહેલા કેમ મૂળજી આસારામની એક કંપની એક નાટક ભજવવા માટે આવતી. એ વખત હતો આખો એક નાટકોનો બધો, અને મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર આ બે એવા નાટક ભજવે ભાઈ, પણ આમાં આબો ચિત્રો ખડા કરી દે નાટકમાં. એ વખત હતો આખો નાટકોનો. અને એ આવ્યા અને ભાવનગર મહારાજ પોતે નાટક જોવા આવેલા, અને અકડે ઠાઠ મેદની બેઠેલી, અને આ બાજુ ભાવનગર મહારાજ બેઠા છે, આમ બધી મેદની બેઠી છે. બરાબર આવું સ્ટેજ બન્યો, સ્ટેજ ઉપર કલાકારો આવ્યા અને ભરતુહરીનું, રાજા ભરતરીનું નાટક ભજવું ભાઈ. પણ આબો એવું નાટક ભજવું ને એવું પડ બાંધી દીધું, શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. બધાને એમ થાય કે શું કલાકારો નાટક લાગતું જ નથી, આ બહુ સાચું લાગે બધું. અને મોજના તોરા છૂટી ગયા ભાવનગર મહારાજને. 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી જાણે હામો આવ્યો હોય એવું મીંડું લાગવા, અને પબ્લિક બધી આમ પડકારા માંડી દેવા. અને એમાં ભાવનગર મહારાજને મોજ આવી ગઈ. સાચો તોડો પહેરેલો હોનાનો પગમાં ઈ કાઢીને કર્યો સ્ટેજ ઉપર ઘા. લે કલાકાર, મને મોજ આવી છે, તને આ હોનાનો તોડો આપું છું. તરત લઈને હામો કીધું, લ્યો મહારાજ રાખો તોડો, હવે નો આપતા હો. એટલે મહારાજ તો કઈ ન બોલે, આજુબાજુ વાળા મીંડે ઊંચા નીચા થાય. આમાં ઈ બહુ ધ્યાન રાખવું પડે. અને હું તો કાયમ કહું, આમાં તમે અધિકારી હોય તો ભલે, કે તમે બિઝનેસમેન હો તો ભલે, ઉદ્યોગપતિ હો તો ભલે, કે કોઈ અધિકારી હોય કે કોઈ રાજકારણી હોય, તમારી આજુબાજુમાં નીચે ટીમ 15 જણા 20 જણા 100 જણા 1000 જે હોય ટીમ કામ કરતી, એમાં સાહેબ કરતો હોય એનું ધ્યાન રાખવું. એનો અર્થ એવો નથી કે ઈ જ હારો છે ને ઓલો તમારાથી બહુ દૂર રહીને કામ કરે છે એ બરોબર નથી, એવું ન માનવું કોઈ દિવસ. આ એક સાહિત્યકાર, હું તો જનરલી પાછી વાત કરું છું. આ એની એક જૂની બહુ સારી વાત છે વચ્ચે લેવી, કે એક મહારાજ ને એક રાજા જૂના જમાનામાં એમ થયું કે મારી નીચે બધા મંત્રી મંડળ ને આખું બધું છે, એ કોઈ મને સાચું કે એવા છે કે બાપુ એમ જ છે હાવ બધું, મારે પારખું તો કરવું જોઈએ કે નહીં. એટલે પૂનમની રાતે ચંદ્રમાં બરોબર ઉપર આવેલા અને અગાસી ઉપર લઈ ગયા આખી એની ટીમ નીચેની મંત્રી મંડળ મહારાજો, અને 15 જણાને લઈ ગયા, પોતે બેઠા, બધાય બેઠા. અને આમ જોતા જોતા મહારાજે આમ ચંદ્રની આમ જોયું સૌજીભાઈ, અને એટલું જ કર્યું, ઓહો તા તો ઓલા 15 હતા એમાંથી 14 જણા કે આ હા હા. મહારાજ પણ હું આ હા એમ ખાલી આ હા કર્યું ઊંચું જોઈને તો બધાય, પણ એને ખબર પડી બરાબર પાટે ચડી ગાડી. તો મહારાજ શું કે, ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે. ચંદ્રમાં, ચંદ્રની અંદર મને રામો પીર દેખાય. તા તો 14 જણા કે આ હા હા. 12 બીજનો ધણી છે, ઘોડો છે, જોની આ ધજાઈ ફડાકા મારે છે, ધજામાં કલરે 2-3 લાગે નહીં, એક પછી એક લાઈન થઈ ગઈ, આખું ચિત્ર ઉભું કરી દીધો. મીંડા આ હા જુઓ તો મહારાજ કે અરે પણ કેવા દર્શન, અરે મહારાજ તમારો પ્રતાપ ન કરો, અમને કઈ રામાપીરના દર્શન થાય, તમારું સાનિધ્ય અને તમે મહાપુરુષ મીંડા કરવા. એ 15 જણામાંથી 14 જણા આવું કહેતા હતા. એક તરવરિયો યુવાન 22-23 વર્ષનો હતો, બાપની નોકરી મળેલી સૌજીભાઈ, અને એમાં એને એમ થયું કઈ બોલ્યો નહીં, નીચે જોઈ ગયો, ખુમારી અંદરની હતી ને, નીચે જોઈ ગયો. એટલે મહારાજે સામું જોઈને કીધું, આ 14 જણાને રામો પીર દેખાય છે, આમાં અમે દર્શન કર્યા બધા, અમે મોજમાં આવી ગયા, તું કેમ કઈ બોલતો નથી, નથી મજા આવતી? મહારાજ માફ કરજો પણ મને હવે કાળા ધાબા સિવાય કઈ દેખાતું નથી, મારે કેમ કેવું તમને, કે મને એમાં કઈ દેખાતું નથી, મારે કેમ તમને કેવું? તો કે નથી દેખાતા, તો બીજા મીંડા બોલવા. મહારાજ જોઈ લ્યો, તમને દેખાય છે, અમને દેખાય છે, અને આને નથી દેખાતું, બોલો આને ઈ મરી છે ને ક્યાંક અમને મરી છે બાપુ. આ તો કે પણ મને નથી દેખાતું તો નથી દેખાતું. તો એ કડક શબ્દમાં મહારાજે કીધું કે 14 ને દેખાય, મને દેખાય, તને કેમ ન દેખાય? તો કે મહારાજ તમારું અનાજ ખાતું છે, એની ઉંમર બધાની મોટી છે, કદાચ બરાબર આંખમાં કઈક વાંધો હોય છે, મેં તમારું અનાજ ખાધું એમાં કાળું ધાબુ દેખાય છે, મને બીજું કાંઈ નથી દેખાતું, તમારે સામે મારે સાચું કેવું જોઈએ. અને એ વખતે મહારાજને ઓલાઈ કીધું, મહારાજ આનો બાપે આવો જ ખોશ્યો હતો,
આમનમ જ વયો ગયો. આને પટ્ટો ઉતારી નોકરીમાંથી કાઢી મૂકો, પટ્ટો ઉતારીને કાઢી મૂકો એનો વાંધો નતો, પણ બાપે આવો ખોસડ્યો હતો શબ્દ જ્યારે કીધો ત્યારે ખુમારી વાળો યુવાન ઉભો થઈ ગયો. ફરક 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 થવા માંડી 22-23 વર્ષના યુવાનની, અને એટલું જ કીધું હતું, મહારાજ આલ્યો આ તમારો પટ્ટો, આ પેટ નહીં ભરાય તો ફોડી નાખી, તમારું અનાજ ખાધું એટલે હાચું કેવું જોઈએ, પણ મને એમાં ચંદ્રમાની અંદર કાળા ધાબા સિવાય કાંઈ નથી દેખાતું, તમારો પટ્ટો આલ્યો નથી જોતી તમારી નોકરી. હવે સાંભળજો, મહારાજે કીધું બસ, તો કે હા આલ્યો તમારો પટ્ટો, અને તો મહારાજે કીધું ઊભો રે, ઊભો રે, ઈ કે ઊભો રે, અહીંયા પાસે આવીને કે પટ્ટો પાછો પહેરી લે, અને આ 14 જણાના ઉતારી લે, આવા કઢી સટાઈ અમારા રજવાડાની પથારી ફેરવી નાખી. આવો હા બાપુ, હા એમ કોઈ એમ કે સાહેબ હા હાચું હાચું એમ નહીં, હાચું કેવું જોઈએ કે આ બરોબર નથી, આ તારાથી થાય, આ તારાથી ન થાય, આવું તારે કરાય, આવું ન કરાય. એક બહુ મોટા માણસ ભાવનગરના મહારાજને, એક નજીકનો માણસ, બહુ મોટો માણસ વચ્ચે સૌદીભાઈ, બહુ મોટો માણસ એ વખતનો, અને એ કંઈક એવા માણસોની મદદ લેતો હતો કે જે માણસો બરાબર નહોતા, બિલકુલ બરાબર નહોતા, હાવ એની વાત જવા દો, એવા માણસો એની મદદ લેતો હતો. થોડા કાંઈક એને કાંઈક ભૂલમાં આવી ગયેલો એ માણસ ભાવનગરમાં, અને એવા નાના માણસોની મદદ લેતો હતો. અને અમારા ભગત બાપુ કવિ કાગને મજાદર ખબર પડી, આ બનેલી ઘટના તમને કહું છું. અને એ માણસ, એવા માણસો નાના નાના માણસો, નાના એટલે હું કેની વાત કરું છું, હા મને બધી ખબર, નાનો માણસ એટલે કોણ, જેના વિચારો નાના હોય, જે સંશિત હોય, જે બીજાના માટે બીજાને નીચો ગણે, ઈ જ નાનો માણસ, ઈ જ નીચો માણસ. એવા માણસોની મદદ લેતો એક બહુ મોટો માણસ ભાવનગર ગોહિલવાડમાં, અને એની ખબર કાગ બાપુને પડી ગઈ. કાગ બાપુ ત્યાં ગયા અને એને એક કવિતા સંભળાવી, અને ઓલો માણસ આમ ડાયો હતો, સમજી ગયો, અને આખું પાછું ફેરવી નાખ્યું કે હવે મરી જાવ, કે ભાવનગરમાં ગમે એમ થાય, કે મહારાજ મને ગમે એ દંડ આપે, હવે મારાથી આ ન થાય, આમ ફરી ગયું. અને એને કવિતા, અને કાગ બાપુ કાંઈ ન કીધું, તમે આવું ન કરો, કાંઈ નહીં, એક કવિતા, એની એક જ 2 લીટી ખાલી તમને કહું. એને શું કીધું, દાખલો દીધો. શું કીધું એને, કે એક પાણીનો એક ડેમ, માંદણું હતું, માંદણું ગારો, ઈ ગારામાં મદમસ્ત હાથી છે, ઈ ખૂતી ગયેલો, અને આખા પગ સુધી બધા પગ વહી ગયા ગારામાં, અને હાથી નીકળી નતો આવતો, રાડ્યો નાખતો હતો. એમાં કાંઠે દોડી દોડીને કૂતર્યા આવ્યા, કૂતર્યા ભણવા માંડ્યા. હાથી રાડે છે, એ કૂતર્યા મને કાઢો, એ કૂતર્યા મને બાપા મદદ કરો. પણ ભગત બાપુ એટલી જ એને વાત કરી, પણ એ કૂતર્યા છે ને, એ કાઢવા હારું કાંઠે ભેળા નહોતા થયા, તો નાસ્તો કરવા હાટુ ભેળા થયા હતા. એને ખબર હતી કઈ ખૂચીને મરી જાય અને કઈ અમને મોકો મળે. એટલે ભગત બાપુએ કીધું, શું કીધું, કે સુણીને સતાઈ તળાવ ને કાઠડે સ્વાનો એ પાવ ધર્યા. હવે જોજો કે તમે કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પરલોક જતો. એ હાથી, આ કૂતરા તને કાઢવા નથી આવ્યા, ખાઈ જવા ભેળા થયા છે. અને હાથી જ્યારે ડૂબે ને ત્યારે ઘનશ્યામભાઈ કૂતરાની ત્રેવડ નથી હાથીને કાઢી શકે, એને તો બીજો હાથી હોય તો જ કાઢી શકે, એ નક્કી કરી લે. તુને કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પરલોક જતો. તારી મોટ કાગ કે સંગે લઈ, હવે મારી જાગજ તું હસતો. હે હાથી, આ કૂતરા બહાર કાઢે જીવન જીવવું એના કરતા હવે મરી જા ગારામાં ફૂટીને, બીજું કાંઈ તારે ન હોય. અને એ માણસે કીધું કે હવે આવું નહીં કરું, કેવાનો અર્થ મારો રાહ બતાવી દે. પણ ભાવનગર મહારાજ તો ભાવનગર મહારાજ, એને ઓલા આજુબાજુ વાળા શું કીધું, મહારાજનું ઘોર અપમાન કર્યું આ કલાકાર, તોડો પાછો આપી દીધો. મહારાજ કે શાંતિ રાખો, અપમાન નથી કર્યું, એને કઈક એની પાછળનું કારણ છે. એટલે કીધું હું ભાવનગર મહારાજ છું, અને કલાકાર તારી કલા ઉપર મોજ આવી છે, તે ભરતુહરી રાજાનું, રાજા ભરતુહરીનું એવું પાત્ર ભજવું, હું તને હોનાનો તોડો આપું. તો કે મહારાજ નથી જોતો, કીધું ને હવે ન આપતા. તો એ કીધું કે મને મોજ આવી છે. તો કે મહારાજ હવારમાં કહો તો તમારા પગમાં આવતો હશો, તમારા પગની રજ છું હવારમાં, ટાણે દાન ન આપતા. કે 18 પાદરનો ધણી આપું છું, કે તમે 18 પાદરના ધણી છો ને, તો અત્યારે હું 12 લાખ માળવાનો ધણી છું રાજા ભરતરી, એટલે મારાથી દાન ન લેવાય. મેં જે અત્યારે પોશાક પહેર્યો છે
ઈ 92 લાખ માળવાના ધણી રાજા ભરતરીનો ફેરો છે અટાણે હું 92 લાખ માળવાનો ધણી એટલે મારાથી તમારું દાન ન લેવાય આ કલાકારને આટલો પોર હતો કલાકારની ફરજ હોય કેવું ગીત ગાવું કેવી વાત કરવી કેવી ન કરવી અટાણે ઘણા કૃષ્ણ થયા હોય ને તો હાથમાં વાહડીને આમ આમ કરતા હોય દેતા રહેજો તું તો રહેવા દે આમ હા